બધાને નમસ્તે. અમે લોકો કપડવંજ કેળવણી મંડળની સ્કૂલો છે અમારી, અને ત્યાંથી આવ્યા છીએ. રાકેશભાઈ તમારા પ્રિન્સિપાલ છે, એ અમારે ત્યાં અમારા ટીચર્સને ટ્રેનિંગ આપવા માટે 2 થી 3 વખત આવ્યા છે. એટલે એમની સાથે જે ડિસ્કશન થયું હતું એમાં એવું અમને ઘણા લગભગ 1 વર્ષથી અમે એવું વિચારતા હતા કે તમારી સંસ્થા તમારી સ્કૂલ વિઝિટ કરવા આવીએ, તો આજે અમને મોકો મળ્યો અને આખો દિવસ તમારી સાથે અમે સ્પેન્ડ કર્યો. ધનુષ અને પ્રિયાંશી બંનેએ બહુ જ સરસ રીતે અમને આખું તમારું જે બાલ સંસદ ચાલે છે એનું એક્સપ્લેનેશન આપ્યું. તમારી સ્કૂલમાં તમે બાળકો પોતે કેવી રીતે ડિસિઝન્સ લઈ, તમારી શિક્ષણ સચિવ કેવી રીતે કામ કરે છે, ટીચર્સની સાથે તમે લોકો કેવી રીતે ડીલ કરો છો, એ બધું જ અમને લોકોને સમજાવ્યું. અને ખરેખર અમને બહુ જ આનંદ થયો કે આ બાળકો, આટલું નાનું ગામ છે તો પણ આટલા સરસ લીડરશિપના ફોર્મમાં તમે આગળ આવીને કામ કરો છો, એ જોઈને અમને ખરેખર ખૂબ આનંદ થયો. એટલે તમે બધા તો બહુ જ સરસ કામ કરો છો, સાથે સાથે તમારા પેરેન્ટ્સ, વાલીઓ પણ એટલો સરસ સપોર્ટ કરે છે. સ્કૂલના શિક્ષકોને મળીને પણ અમને બહુ આનંદ થયો. અને સૌથી સરસ વાત અમને શું લાગી ખબર છે? જ્યારે તમે રિસેસમાં અમે લોકો અહીંયા જમતા હતા, તમે લોકો અહીંયા રમતા હતા, ત્યારે સહેજ પણ એવો અવાજ જેવું ના લાગ્યું, જે આમ ઘોંઘાટ કહેવાય ને એવો ના લાગ્યું. બહુ સરસ વાતાવરણ લાગ્યું કે તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનમાં રમતા હતા. તો આ ઘણી બધી સ્કૂલોમાં નથી હોતું, જે અમે જોયું છે. ટીચર્સે વારંવાર કહેવું પડે કે ચૂપ થઈ જાઓ બાળકો, અવાજ ના કરો, મહેમાન આવ્યા છે, શાંતિથી રહો, એકબીજાને મારામારી ના કરો. એવું કંઈ જ તમારા ટીચરોએ ના કહેવું પડ્યું. અને તમે જે રીતે રમતા હતા, જે રીતે સેલ્ફ ડિસિપ્લિનમાં હતા, એ જોઈને અમને બહુ આનંદ થયો. અમે એવી આશા રાખીએ કે અમારે ત્યાં સ્કૂલમાં પણ અમે જે પણ અહીંયાથી શીખ્યા છે એમાંથી જેટલું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એટલું કરી શકીએ. સો રાકેશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને આખો દિવસ સરસ રીતે અમારો સ્પેન્ડ થયો. થેન્ક યુ.